વાત કરીશું સુરતથી। સુરતના બારડોલી ખાતે દક્ષિણ ઝોનના પ્રદેશ ઇન્ચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસઆઈઆર મતદાર સુધારણા અભિયાન અંગે સમીક્ષા બેઠક મળી હતી, જે સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા, બારડોલી અને 84 વિધાનસભાની એસઆઈઆર કામગીરીની તબક્કાવાર સમીક્ષા કરવામાં આવી હતી। मतदार यादी सुधारवाथी लईने देशनी सुरक्षा અને ઘૂસણખોરી અટકાવવા સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મતદાર જાગૃતિ અને નોંધણી માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બારડોલીમાં એસઆઈઆર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં એસઆઈઆર કામગીરીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ઘૂસણખોરી અટકાવવા એસઆઈઆર અભિયાનનું મહત્વ રહ્યું હતું, જે મતદાર યાદી સુધારણા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જે ઘૂસણખોરી અટકાવવા એસઆઈઆર અભિયાનનું મહત્વ રહ્યું હતું, જેમાં ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। જે મતદાર સુધારણા અભિયાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે બારડોલી ખાતેના ઝોનમાં મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા યોજાઈ હતી, જે પ્રદેશ ઇન્ચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસઆઈઆર મતદાર સુધારણા અભિયાન અંગે સમીક્ષા બેઠક મળી હતી, જે સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા, બારડોલી અને 84 વિધાનસભાની એસઆઈઆર કામગીરીની તબક્કાવાર સમીક્ષા કરવામાં આવી હતી। મતદાર યાદી સુધારવાથી લઈને દેશની સુરક્ષા અને ઘૂસણખોરી અટકાવવા સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મતદાર જાગૃતિ અને નોંધણી માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। બારડોલીમાં એસઆઈઆર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુકેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં એસઆઈઆર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જે ઘૂસણખોરી અટકાવવા એસઆઈઆર અભિયાનનું મહત્વનું મતદાર યાદી સુધારણા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। નમસ્કાર। ગુજરાતની અંદર એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે, એમાં સુરત જિલ્લાની અંદર આજે બારડોલી ખાતે ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, 84, બારડોલી, મહુવા એ વિધાનસભાની અંદર જે એસઆઈઆરની કામગીરી અંતર્ગત સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી। ઘણા બધા નાના મોટા જે ઇસ્યુ હતા એ પણ સમગ્ર ગુજરાતમાં મતદાર સુધારણા